હવે આપણે જેના પટ્ટાગઢમાં બેઠા છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં બેઠા છે એટલે ખોટું તો બોલાય નહીં, બોલી ગયું છે તો ભોગવા પોતાને જ પડવાનું છે. પણ મારું એમ કેવું છે કે અહીંયા કદાચ મારા ખ્યાલથી બધાથી નાની ઉંમરના હું જ છું. કદાચ માફ કરજો, બધાથી નાનો છો એટલે માફ કરવાના છો, તમે બીજું કરી હું પણ હું તો ચૈતર વસાવાનો સૈનિક છું સાહેબ, અને વિરોધી છું અને રહેવાનું થાય. એટલે માટે હમણાં સોના સાહેબ એમ કીધું કે ગુંદી નાનું એવું ગામ છે પણ એમાં વાઘ મોટો છે, માટે આપણે બધાને ફફડાવે. પણ ફફડવાની જરૂર નથી, થાય તે કરી લેશું. સમય આવશે એટલે લડવું પણ પડશે. અને આપણને બધાએ કીધું એમ, બધા વક્તાએ કીધું કે દામાવા બધાને મંજૂર હશે. ગુંદીમાં બિલકુલ ઓખોણી રાખવાનું છે. અને અમારે સરપંચ સાહેબ આવ્યા છે એટલે એમને આપણે વધારે બોલવાની કદાચ કરશું. પણ હું એક લીટીમાં જરીક કહેવા માંગુ છું કે ભાઈ લડી લેવું પડશે ભાઈ, આ લડી લેવું